જૂનાગઢના માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિત જૂનાગઢના માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. હાલ બાંગ્લાદેશમાં જે અજરાગતા પરિસ્થિતિમાં ત્યાંના ઉગ્રવાદીઓ દ્વારા હિન્દુ સમાજ પર મોટે પાયે અત્યાચાર શરૂ કર્યો છે. માસૂમ બેન દીકરીઓ ઉપર અત્યાચાર, ગુજારી, બળાત્કાર તેમજ ધાર્મિક સ્થળો તેમજ વેપારીઓની દુકાનો પર હિન્દુ ઘરોને નુકસાન કરી રહ્યા છે. ત્યારે ભારત સરકાર દ્વારા આ બાબતે ગંભીર ગણિત તાત્કાલિક કડક પગલાં ભરી બાંગ્લાદેશમાં નિર્દોષ લઘુમતી હિન્દુઓને રક્ષણ સલામતી મળી રહે તેવી રજૂઆતો સાથે માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને વિવિધ સંગઠનો દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્ર આપવામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના હોદ્દેદારો, ધાર્મિક, રાજકીય, સામાજિક સંગઠનોના હોદ્દેદારો તેમજ હિન્દુ સમાજના આગેવાનો બોડી સંખ્યામાં જોડાયા હતા. જે કેસરી ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા, માંગરોળ.